જનેતાને ખબર છે કે આ કોઠાની એને ખબર નથી, આ કોઠાનો માર્ગ ખબર નથી, એ બાકી રહ્યો છે. નહીં તો કુંતાજીએ કહી દીધેલું, ગર્ભમાં કયો કોઠો કેવી રીતે પાર કરવો, કઈ વ્યૂહરચનામાંથી કઈ રીતે બહાર નીકળવું. અને ચારે તરફ સિપાહીઓ ધનુષ્ય લઈ અભિમન્યુ તરફ છોડી રહ્યા છે. ક્યારેક કોણ ઘા આપી જાય છે ખબર નથી પડતી. ક્યારેક શકુની આવી અને તલવારથી ઉલટી છરીનો ઘા આપે. એક 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 કૌરવ આવી અને ઘા આપતા જાય છે. લોહીથી લથબથતું શરીર હતું, પણ લડનાર વીર માથું ઝૂકવા ન દીધું. શરીરના અંદરના અંગો બહાર નીકળતા હતા. અને એ વખતે ધનુષ લઈ અને લડવા માટે તૈયાર હતો. કોઠાનો નિયમ હતો, જ્યાં સુધી હાથમાં ધનુષ હોય, શસ્ત્ર ચલાવી શકે ત્યાં સુધી મારવા. અરે ગુરુદ્રોણ જેવાને મારતા દયા આવતી હતી. પણ કોઠાનો નિયમ અને એ વખતે ભીષ્મથી ન જોવાયું, કર્ણની આગળ પાડ્યું. નહીં તો ભીષ્મનું કર્ણનું બનતું નહોતું. કર્ણની આગળ માંગ્યું, ભીષ્મ કર્ણ હવે મારી નાખ. આવી બાતો જોઈ નથી શકાતું. અને આ બાજુથી પાંચે પાંડવ બોંબાડતા હતા કે હવે એને મૃત્યુ આપો, મૃત્યુ આપો, મૃત્યુ આપો. હવે માર. યુધિષ્ઠિરે હાથ જોડ્યા.